છતાં એ વનમાં રાજ નો મળ્યો, સુખ નો મળ્યો ને વનમાં આવતા ને 14 વર્ષ સુધી અયોધ્યાની પ્રજાએ દિવાળીમાં પછી દીવો રદ કર્યો. રામ પાસે આવે તો દીવા કરે. અંધારામાં ખાઈ લીધું, જેથી પંખા નહોતા. અને હું તો તમને પહેલાથી જ કહું છું કે ફિશ નું ખાણું ખાવું બંધ કરો, બહુ પંખા હાકીને હોવાનું બંધ કરો. કુદરતી તો શરીર સારું રહે. હું આ ગાદીપતિ મને એસી નાખી દે છતાં હું એસી ને હટાડતો નથી. હું જ્યાં હોઉં ત્યાં એસી છું. હું એ હવા લેતો જ. ગમે ને હું તમારું શરીર બહુ પંખા ટાઢું ન પડવા. આ શરીર છે ને જે છે જેનું ગરમ રહેતું હોય કા ગરમીમાં હોય હે પંખા નો આકે અનકા ગોટાથી શેક કરતા પહેલા ફુવાડે આવતી બાયરી ને હવા મહિનો સુધી આ રોચ્યું ને પૂછી દો તગારામાં સાણા નાખી ખાટલાની હેઠી શેક કરતા. એટલે નરવેરી હતી. શરીર ગરમ રાખતા. અત્યારે ટાઢું પડી જાય છે, તરત નાકમાં પાણી 15 ડોક્ટર ડોક્ટર ચડાવે, લોહી ટાઢું થઈ જાય. બીજું તમે જે આવડી મોટી ગાદી રાખીને હુવો છો નહીં. આયુર્વેદમાં મનુ ભગવાને 4 ગ્રંથ લખ્યા. લોકોને આયુર્વેદનું જ્ઞાન, આયુર્વેદ કેમ જીવવું, એમાં પહેલું લખ્યું કે ભોંય પથારી કરે આ હેઠું હોઈ જવું. પાથરી વાતો કરો માં હું કહું સાંભળો. ભોંય પથારી કરે, તુંબા પાણી પીવે, તુંબડા વકીલ દાખલ કરે, એ વૈદ્ય ઘેરે ન થાય. કાયમ હેઠો હોઈ જાય પાત્ર્યા વિનાનો, એને ડોક્ટર પાસે ન જવું પડે. હું કામ કયો હે ભાઈ, હું કામ હું કામ હું કામ આ ધરતી માતા આમાં શક્તિ છે, ઉર્જા. આંબાના મૂળિયા ધોળીમાં હોય ને આવા કેરીના ફળ આવે. આ ઉર્જા નથી લેવાના, આવા ગાડા ખાયા. આખી રાજ્યમાં બફાઈ પતી ગયું, ઉર્જા બધી બળી ગઈ. સવારે ઉઠે તો ઉભો ન શકે. ઉડી ગાડતા મને તો દાંત આવે. તમે કોઈ પણ માણસ ભગવાન નો નહીં દોષ દેતા કે હે ભગવાન તે મને રોગ કર્યો, દુઃખી કર્યો, એ નથી કરતો. તમારા લખણે થાવ. તમારા લખડે થાવ.
કોને તો લોકો માનતા નથી. મારી પાસે સાપો આવ્યો છે બે ભાઈ છે, એમાંય લખ્યું કે આ 8 મહિનો સોમામાં બેઠું નથી દિવાળી લગી હું ખોરાક ખાવા તો રોગ નહીં થાય. અને એમાં એમ લખ્યું છે પંખે નહીં હું. હજી મારા કાંઠાની કાપીએ છે વાસી જઈ. આહાર શેનો કરવો? એટલે હું તમને એમ થાય દાદા ભગવાનનો સત્સંગ નથી કરતા અમારા અમને કે તમને હારું કહું તો કાકા તમારું શરીર હારું છે તો ભજન કરી શકશો, 4 વાગે સમાધિમાં બેસશો, આ સત્સંગમાં આવીને બેહો, નકર તો હમે હાલમાં તૂટી આવે હે છોકરા થોડી કરા તો દઈ જા કઈ ભજન. પહેલો દુનિયામાં શરીર હાચવો, બીજું તમારા પૈસાને હાચવો. એને ક્યાંય ખોટે માર્ગે ભોગમાં ન વાપરો. આવા કરે છે જેવા માથામાં નાખવાના બાયું આવ્યા. મેં તો ક્યાંય ભણ્યા નહોતા. 15 લાખના ભાવ સોપડવાના આવ્યા. મારી માં 3 લુગડા સિવાય કોઈ દી કઈ તેલે ન નાખે. મોવાળા હોય ને મારી કામ કરે મારી પત્ની આમ કરે આમ કાઢે નહીં પોપટી નહીં મારી પત્ની કાંઈ નહીં ને 60 વર્ષ. અને હવે તો જેટલો તમારો ટોરો જેટલું ઘરમાં ભેળું કરી દીધું હે. કેટલી જાતના તો ઓલે ચાંદલો કરવાના કામ, કેટલી જાતના નખ રખવાન છે એમ, અને કેટલા તો ગાભા પે રાખી દે. પછી આ શતક ના કરીએ અને પછી એમાં ફિનાઈના ગોળા મૂકે. પણ 2 દોર હોય તો હે આ ધોવાય કાય એની ઇસ્ત્રી ન કરવી પડે. કેટલી હોતા હોય તો શાંતિ હેતક ના કરીને કબાટ કાઢવા. મારે સત્સંગ ન લેવો હોય તો કઈ નહીં, મારે કઈ જરૂર નથી. તમે લ્યો તો તમારે લાભ છે, ન લ્યો તમારે કઈ લાભ, મારે કઈ લેવા દેવા. હું નરવા. આપણે આપણા પાપનો પસ્તાવો કરવાનો છે, કોઈના નહીં. માણસ ગમે એમ કરે, પાંડવો ઉપર દુર્યોધને મારી નાખવા ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા તો ભીમ ન મળ્યો. તેથી એવા દગા કરતા હે. પ્રહલાદને એનો બાપ ડુંગરામાંથી ફસાયા, ધગધગતા થાંભલાની બથું ભરાવી. મીરાબાઈને ભાઈલાએ ઝેર આપ્યા, એના ફૂલ ન પડી ગયા. કોઈ ગાય ન કરે, આપણા કરમ હોય તો થાય. આને કાંધે નો મરી નો ગયે. અને ભાઈ તમારે કાલે એમ કહેવાનું તમારા પતિ ના જ લાગે, તમે મારા પતિ દેવ છો ને, એ દેવ કહેવાય, પતિ દેવ. તો મારા માટે પેરેસેટની દવા લેતા આવજો અને તમારા હાથથી મને પાજો. એટલે મને ભરોસો છે કે હું મરવાની નથી, પણ પાનારને તરત જ તૈયાર કરી લેવાનું કે ઠાકડી તૈયાર કરવાની.
એ મીરાબાઈને રાણો જ્યારે આપે, મીરાબાઈ ગિરધરનું સરણું કરીને પીવે અને મીરાબાઈ નો મરે, રાણો મરે. આવો રાણો મરે. દુર્યોધને પાંડવોને મારી નાખવા યુદ્ધ કર્યા. દુર્યોધન મરી ગયો, નેન પહેલી નાની રડશે. ભૂલતા દ્રૌપદી નો છે. હું તો એટલું સમજુ કે માણસને પોતાના બાપ લડે. આ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી. હું અહીં બેઠો છું, પછી મારે તો મારા ઘરના સભ્યો હોય, આયા કરું. જો વિરોધ કરું તો આ બધી આમાં ડખા થાય. બાકી કોઈના બાપની તાકાત નથી મારી હળે આવે. આમ કોઈનો દોષ નથી દેતો કાને આમ કર્યું. મને ખબર છે મારા પાપ છે તો જ હું દુઃખી હું. બરાબર સાંભળો, આ કળયુગની વાળી પર મેં મારા પાપ ધોય અને જગતના બાપને મારા ઘરમાં 4 વાગે ગાલી દીધો. રોજ આવે. હવે એ ઘરમાં તમે સત્સંગમાં આવો છો, રહ્યો છો, તો તમને દુઃખ કેમ? આ ભગવાનની કૃપા વિના થાય? આ ન હોય થાય? તો તમને કેમ દુઃખ થાય? જે ઠેકાણે ભગવાન રોજ આવે છે, હું રોજ એને જમાડું, તો એ ઘરમાં તમે આવો છો અને આ રોટલા ખાઓ છો, સત્સંગમાં આવો, તો તમારે ઘરે દુઃખ કેમ આવ્યા? રોગ કેમ થાય? શાસ્ત્ર બોલે છે સંતના ઘરે પગલા પડે ને તો એ ભૂમિ પાવન થઈ જાય. ભગવાનના પડે તો હું ન થાય, પણ તમને કેમ નથી થતું? કયો તો કહો. દેશી ભાષામાં કહું કે ઝાટકડીની ભાષામાં કહું? ઈ કે ઝાટકડી બોલો ભગત કે ઝાટકડી. તમે બધા બોલી નાખો અને કુદરતના નિયમથી અવળા હાલો એટલે દુઃખ છે. કુદરતના નિયમ પ્રમાણે હાલો, કાંઈ દુઃખ ન આવે. $10,000 રાજા સીતા ભણવા ગયો તો ડોહોએ કોઈનો ભણી નહીં. કારણ કે બધા પોતાને એમ કે રાવણ એમ કે હું જ પામી લો. સીતા બહુ રૂપાળા, 10,000 ગયેલા છે. એ કોઈ દરોડ ન પામ્યું. જનકની હારી ગયું ખરી ભરી સભામાં ગયું દીધી જનક રાજાઓને કે આમાં કોઈ ક્ષત્રિય બસો નથી. ભલે મારી સીતા કુંવારી ને માનત પાણ આવી. જનક સમજતો હતો કે દીકરી કે દીકરો હોય એને જો પ્રભુમાં નો રહી જાય, એ બાપ ને માં પાપી હોય. જનક તેની દીકરીને રામને ઘરે લઈ જવા મહેનત કરતો હતો. એ નરકમાં નહોતો નાખતો. અને અટળતા ઘર છોડી ના અમારી ઘરે જાય ને હું માય મારવા કાકરા થોડા હીરા હોય તો